ચંદન લઈ નવરત દાજરો લઈ જરૂર અહીંયા છાંટણા કરવા ઓમ પ્રેમ પ્રેમ પરમ પુરુષાય પરેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારાય હૃદય જ્ઞાનમ ચંદનમ સમર્પયામિ સ્વાહા અહીંયા જ્ઞાન ઉપર બધું જ્ઞાન ઉપર જ કરવાની બધી આ ફૂલ લઈ હાર છે પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણા શ્રીમતે જ્ઞાનમ પુષ્પમ સમર્પયામિ સ્વાહા હવે આ વાસક લઈ લો ઓમ પ્રેમ પ્રેમ પરમ પુરુષાય પરેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણા શ્રીમતે જ્ઞાનમ પુંજમ સમર્પયામિ સ્વાહા આ વાસક ચેકથી પૂજા કરો હવે નવરસદા જન્મદે પુરુષાય પરેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જ્ઞાનમ ધૂપમ દર્શયામિ સ્વાહા ધૂપમ આગ્રાપયામિ સ્વાહા જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જ્ઞાનમ દીપમ દર્શયામિ સ્વાહા નૈવેદ્ય અક્ષરથી છેલ્લે બધું સ્વસ્તિક કરીને સ્વસ્તિક અક્ષર થઈ બોલવાની જરૂર નથી જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જ્ઞાનમ અક્ષતેન વર્ધયામિ સ્વાહા જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જ્ઞાનમ નૈવેદ્યમ સમર્પયામિ સ્વાહા હાથ લગાડો બધા છોકરાઓ હા જન્મજરા મૃત્યુ નિવારણાય જ્ઞાનમ ફલમ સમર્પયામિ સ્વાહા નવરસદા જરૂર દ્રવ્યમ સમર્પયામિ સ્વાહા ચલો હવે ફરીથી એકવાર પૂજા કરી દો રાહુલભાઈ રાહુલભાઈ આવી જાઓ
વાસુકી પૂજા કરો, કેસરથી પ્રાર્થના કરો. ઓમ રીમ નમો નાણસ્થ. ઓમ રીમ નમો નાણસ્થ બોલીને પૂજા કરાવે. 3 વાર યા તો 5 વાર જાપ કરો પહેલા. 5 મિનિટની 5 જાતના. 1 મિનિટ ભરે છે. ઓમ રીમ નમો નાણસ્થ. 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 ઓમ રીમ નમો આ યોલા રોજ લેતા આવતો. ચલો કપિલાબેન પ્રદીપભાઈ. વાસક કેટલો? વાસક 5 વખત ઓમ રીમ નમો નાણસ્થ. પુષ્પ પૂજા હોય, પુષ્પ લાવ્યા હોય તો પૂજા કરો. કેસરથી ચાસણી કરો. સારી કેસરની વાટી. અક્ષરથી વધારવા કરો. દ્રવ્ય. પેન કેન્સી કાગળ પર. પેન કેન્સી. થોડા ફળ મૂકો, નૈવેદ્ય મૂકો. મનીષાબેન. પેલા વાસુકી પૂજા, પછી કેસરથી ચાંદડા. હા, ગ્રંથ પર ઓમ રીમ નમો નાણસ્થ. ચલો મનીષાબેન. ના ચાલો. પૂજા કેસરથી ચાંદડા. અને ફળ નિવેદ લાવ્યો ભરો. હમણાં બીજાબેન ભરો. ફળ નિવેદ લાવ્યો તો ત્યાં સુધી માલતીબેન જયેશભાઈ પરિવાર તૈયાર રહેજો. બદામ કાઢી દો. વાલો હા તુલસાથી વધારવા. માલતીબેન જયેશભાઈ પેલા વાસકથી પૂજા કરો. હા એ પછી બધા આવે છે તમે પેલા કરી દો. કેસરના ચાંદડા કરો. પુષ્પ લાવ્યો તો પુષ્પ પૂજા કરો. સામે જોઈને હા મિત્રો પણ અહીંયા મૂકો દઈએ.
ચલો હવે ચંદ્રભાગ કરવાનું પૂજન કરવાનું બધા આવી જાવ. ચલો આવી જાવ. હા. ધ્યાનના 5 પ્રમાણ આપવાનું. લો આ બધા લઈ લેજો. આ થાળી કેટલી લઈ? આ થાળી લઈ લો. आगे बेचने का अच्छी रूम મનથી ન જાણે રે કુંભકર્ણ વિધિ, દેહથી કુંભ કેમ થાશે રે, જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમ, સહજ ભાવ વિકાસે રે, કંચન નાણું રે લોચન વંતલય, અંધો અંધ પુલાય રે, એકંતવાદી રે જગ સ્યાદ્વાદ રસ સમુદાય, જ્ઞાન ભર્યા ભરતાદિક ભવતર્ય, જ્ઞાન સકળ ગુણ મૂળ રે, જ્ઞાની જ્ઞાન તણી પરિણતિ થકી, પામે ભવ જળ કુળ રે, જ્ઞાન પદ ભજીએ રે જગત સુહંકર, અલ્પાગમ જય ઉગ્ર વિહાર કર, વિચરે ઉદ્યમવંત રે, ઉપદેશ માળામાં ક્રિયા તે હરિ, કાય ક્લેશ તસ હુંત રે, જયંત ભૂપો રે જ્ઞાન આરાધતો, તીર્થંકર પદ પામે રે, રવિ શશિ મેહ પરે જ્ઞાન અનંત ગુણી, સૌભાગ્ય લક્ષ્મી હિત કામે રે, જ્ઞાન પદ ભજીએ રે જગત સુહંકર, અન્નાણ સંમોહત મોહરસ, નમો નમો નાણ દિવાય રસ, પંચપયારસ ગુબારકસ, સુતાણ સંવત્થ પાયસ ગસ, હોય જે હતી જ્ઞાન શુદ્ધ પ્રબોધ, યથા વર્ણનાશે વિચિત્રાવબોધે, તેણે જાણીએ વસ્તુ સદ્રવ્ય ભાવા, ન હુવે વિતથા જીને છા સ્વભાવા, હોય પંચમત્યાદિષુ જ્ઞાન ભેદે, ગુરુ પાસ્થિતિ યોગ્યતા તેહ વેદે, વળી હે યજ્ઞેય ઉપાધેય રૂપે, લહે ચિત્તમાં જે મધ્વાંત પ્રદીપે, ભાવ્ય નમો ગુણ જ્ઞાન સ્વપર પ્રકાશક ભાવે રે, વળી સ્વભાવેજી, જે મુખ્ય પરિણતિ સકળ જ્ઞાયક બોધ ભાવ વિલક્ષણ, મતિયાદિ પંચ પ્રકાર નિર્મળ સિદ્ધિ સાધન લક્ષણ, શ્યાગાદ સંગી તત્વરંગી પ્રથમ ભેદા ભેદતા,
સવિકલ્પને અવિકલ્પ વસ્તુ સકળ સંશય છેદતા ભક્ષ્ય ન જેવી ન લહીએ પેય અપેય વિચાર કૃત્ય અકૃત્ય ન જેવી ન લહીએ જ્ઞાન તે સકળ આધાર રે ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાગ્યું જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું રે ભવિકા સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા તે અનુમૂળ જે કહીએ તે જ્ઞાન નિત નિત વંદીજે દેવીણ કહો કેમ રહીએ રે ભવિકા પંચ જ્ઞાન માહી જેહ સદાગમ સ્વપર પ્રકાશક એહ દીપક પરે ત્રિભુવન ઉપકારી વળી જેમ રવિ શશી મેં હરે ભવિકા લોક ઉર્ધ્વદો તિર્યગ જ્યોતિ વૈમાનિક ને સિદ્ધ લોકાલોક પ્રથમ દેહ જ્ઞાન મુજ શુદ્ધ રે ભવિકા જ્ઞાન પદ ભજીએ જે કર્મ છે ક્ષય ઉપસપત થાય રે તો એ જ આત્મા જ્ઞાન અબોધતા જાય રે વીરજિનેશ્વર ઉપદેશે તમે સાંભળજો ચિત્ત લાઈ રે આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવિયાઈ રે વીરજિનેશ્વર ઉપદેશે તમે સાંભળજો ચિત્ત લાઈ રે નાણમ પહાણમ નય છત્ત ચક્રમ તત્ત બોધિમયમ પ્રસિદ્ધમ વરેહ જીન વિષય કૃતમ માણિક ગહ્યો યુવાણમાં કેવર જાણ કપમ મનાસિયાસે સકુવાઈ દપમ માયામ જીણાણમ શરણમ પુહાણમ બ્રહ્મામિ નિત્યમ તિજકપહાણમ બોધાગાદામ સુપદ પદવી નીરપુરા વિરામ જીવાહિંસા વિરલ લહરી સંગમા ગાહ દેહ ચોલાવેલમ ગુરુગમ મણિ સંકુલમ દૂરપારમ સારમ વીરાગમ જલનિધિમ સાદરમ સાધુ સેવે આહાત્વાક્ર પ્રસૂતમ ગણધર રચિતમ દ્વાદશાંગમ વિશાલમ ક્ષેત્રમ ભવર્થયુક્તમ મુનિગણ વૃષભૈ ધારિતમ બુદ્ધિમદ્ભિ મોક્ષાગ્રદ્વારભૂતમ વ્રતચરણ ફલમ જ્ઞેય ભાવ પ્રદીપમ ભક્ત્યા નિત્યમ પ્રપદ્યે શ્રુતમહમખિલામ સર્વલોકૈકસારમ जिन जो जन भूमि वाणी नो विस्तार प्रभु अर्थ प्रकाशे रचना गणधर सार सो आगम सुनता छेदी जे गतिचार प्रभु वचन वखाणी रहिए भवनो पार. જ્ઞાનના પાંચ ખવાસો
સુતવીર જે ક્રિયા કરે એ સંસાર ના એ નથી. ધ્યાન. ચલો પહેલો પ્રતિજ્ઞાનો શ્લોક. ભાવાંતરી ઉપનિયોગે પદ તજતે હન ભાવતરી ઉલ્લાસ જય વિષ્ણુ, જય નામી. આગમ સમય વખાણ પૂજો રવિલાબેન આયા? ચાર ભાગો ચાર ચલો સોનલબેન, ચાર ગુરુ પૂજન કરજો. પહેલા ગુરુ પૂજન કરો. લો ઈશ્વરીય ગુરુ પૂજન કર્યું. ક્યાં કર્યું છે હા, જોડે સંજયભાઈ ને કરાવજો. 5 મહિના એમ નહીં આવે. નથી હા. જો, વિચાર થઈ જાય. શું? બાકી અહીંયા જ રાખી દો. હા, બધાને 3-4 મહિના જે થાય એ આવવા દો. ભાગ પડાવશે ને પછી કરે છે દોઢ મહિનો રોજ કરતા હોય તો આગળ વધવાનું આવો ચાર પાંચ ચલો, રવાજી સવારે કંપની આપવાની છે 24 માં. ચાર પાંચ એટલે ત્યાંથી જ્ઞાનના બધા કાગળ આપી દે. ચલો રમીલાબેન, તમે બાકી રહી ગયા. તમારું ગુરુ પૂજન નહીં કરું? હા, કઈ વાંધો નહીં. પેલા વાસક ચેપી તો કરો. પૈસા તો પછી મૂકી દેજો. હા રે, હા, વાસક ચેપી કરો. ક્યાં કરવું? ગુરુ પૂજન. ગુરુ પૂજન ક્યાં કરવું? મોટે જ્ઞાન પૂજન. તમારો લાભ છે ને 5 મહિના 8 મહિના સર. 8 મહિના છે બહુ સરસ યાદ તો છે ચલો હવે ગ્રંથ ગૌરાવાનો ના લાભાર્થી. ચલો સંજયભાઈ પરિવાર બધા હા ક્યાં ગયા આઈ ગયા હોય બીજું ક્યાં હોય? હા હા. 5 નવકાર ગણજો બધા ભેગા થઈને અમને ગ્રંથ બોલાવે છે માથે સોની રે સોના તો વઠડા મારે સુપાસરે વઠડા અમારે સંજય ભાઈ વારે મોતીરા અમારે વારે મોતીરા ગ્રંથ બોલાવન લાભ ગ્રંથ બોલાવન લાભ બોલાવી રંગરાજ સોરી સોરી રે સોના સો બકડા મારા પાસે બાજા બોલો જીને શાસન દેવ કી જય ચાલુ કરીએ
Ichami Masunandin Jaunjai CIA Ichami Masunandin Jaunjai CIA Nami Sikha Sudai Sukasapa Sarira Nirabada Suksanjam Jatani Koti Swami Sata Shri Guru Vaishnava Ikakan Sanisabun Audio Mi Abindar Rai Amil Ameha Khandam Girayam Takan Jankin jam se par mutum batte paane vine vyati alav alav chadun wadun darwaza rivatai jankin ji majja vina parinam juma barim bat ke jana hum ne jana Shami Nukram Jam ichha ai Sadam Santuk Shri Guru Vaishnava Ichami Masunandin Jaunjai CIA Sakan Sansung Vaya Sansung Sandi Saho Ekam Ichami Masunandin Jaunjai CIA Sakan Sansung Vaya Sansung Lejo Ekam Ichami Masunandin Jaunjai CIA Mari selesai dari banyak prasad Krishnaji. Namo Arihantanam Namo Siddhanam Namo Ayariyanam Namo Uvajjayanam Namo Loe Sauvasahunam Eso Panchana Muktaro Sauvapavappanasano Mangalanam Cha Sauvesim Paramam Havai Mangalam Mangalam Bhagavan Viro Mangalam Gautama Prabhu Mangalam Sthuli Bhadradya Jaina Dharmostu Mangalam Agnanati Mirandhanam Jnananjana Shalakaya Netramunmilitam Yena Tasmai Shri Gurave Namaha બધા બેનો થોડા આગળ આવી જાઓ આજે થોડી સંખ્યા વધારે છે એટલે આગળ આવી જાઓ હા જેમને જવાનું હોય ને એમની માટે રસ્તો ખુલ્લો રાખજો એટલે કોઈને સંકોચ ના થાય ગ્રંથ વાંચનનો આજ પહેલો દિવસ છે ગ્રંથ આપણે લીધો છે અમૃતવેલની સજ્જાઈ જ લીધી છે અને અમૃતવેલની સજ્જાઈ જે છે આપણા મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજે રચેલી છે યશો વિજયજી મહારાજને ઓળખવા પણ ખૂબ જરૂરી છે યશો વિજયજી મહારાજને ઓળખીએ એટલે એમના શબ્દો ઉપર પણ આપણને થોડો સંતોષ થાય અને શ્રદ્ધા વધે ને વિશ્વાસ વધે એટલે પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ પુરુષના ઉપર વિશ્વાસ થાય તો એના વચન ઉપર પણ આપણે વિશ્વાસ બેસે એટલે આ રીતે વિચાર કરીએ તો સૌથી પહેલા આપણા ઉપર ઉપકાર કરનાર કોણ તો કે મહાવીર સ્વામી ભગવાન વર્તમાન તીર્થંકર મહાવીરે જો ધર્મ તીર્થની સ્થાપના ન કરી હોત તો આપણા સુધી આ પરંપરા ચાલી ન હોત સ્વાભાવિક છે એટલે ભવ્ય જીવોને માટે અને અજ્ઞાની અબુદ્ધ જીવોને માટે જે અપૂર્ણ છે એમના માટે પૂર્ણતા જેને પ્રાપ્ત કરી છે એવા મહાવીરે ધર્મ તીર્થની સ્થાપના કરી કેટલો મોટો ઉપકાર આપણા ઉપર કર્યો છે વિચાર કરજો આપણા જેવા અજ્ઞાની અબુદ્ધ અને અપૂર્ણ પૂર્ણતા આપણામાં આવી નથી પણ પૂર્ણતા આવવાની શક્યતા સંભાવના હોવાના કારણે ભગવાને આપણા ઉપર વિશ્વાસ રાખીને શ્રદ્ધા રાખીને વિશ્વાસ રાખ્યો છે આજે નહીં તો કાલે આ ભવ્ય જીવો અપૂર્ણમાંથી પૂર્ણ બનશે બરોબર છે ને વિભાવમાંથી નીકળીને સ્વભાવમાં આવશે આજે નહીં તો કાલે ગમે ત્યારે પણ તમારે વિભાવને છોડીને સ્વભાવમાં આવવું પડશે ખરું કે નહીં કોના આધારે આવશો કે ધર્મ તીર્થની આરાધનાના કારણે ભગવાન મહાવીરનું 72 વર્ષનું આયુષ્ય પૂરું થયું અને મોક્ષે ગયા હવે કોઈ કેવળ જ્ઞાની છે બોલો ભગવાન મહાવીર પછી કેવળ જ્ઞાનીની 2-3 પેઢી સુધી પરંપરા ચાલી
છેલ્લે જંબુ સ્વામી ગયા એટલે તાળા મારીને ગયા. એટલે હવે પાંચમા આરામાં આપણું શરીરનું સંઘયન પણ એવું નથી, આપણું સંસ્થાન પણ એવું નથી કે ભગવાને જેવા ઉપસર્ગો સહન કર્યા તેવા ઉપસર્ગો આપણે સહન કરી શકીએ. તેવાની વાત જવા દો, એની સામે મચ્છર પણ કરડે તો પણ આપણે સહન કરી શકતા નથી. વાત ખોટી તો મને પાછી આપજો. મચ્છર પણ કરડે તો પણ સહન કરી શકતા નથી. એવા મહાવીર સ્વામી ભગવાન વિચાર કરજો કેટલા ઉપસર્ગો સહન કર્યા, કેવા કેવા ઉપસર્ગો સહન કર્યા. શેના માટે? શા માટે? બીજાના ઉપકાર માટે. બીજાને ઉપકાર કરવો છે, બીજા ઉપર ઉપકાર કરવો છે. મારું એક જ લક્ષ્ય છે, સભી જીવ કરું શાસન રસી. બધા જ જીવોને મારે શાસનના રસિક બનાવવા છે અને પાપ માર્ગથી દૂર કરવા છે. માટે મને ગમે તેટલા ઉપસર્ગ આવશે એ હું સહન કરી લઈશ અને સહન કરીને પણ હું કેવળ જ્ઞાની બનીશ અને પૂર્ણતાને પ્રાપ્ત કરીશ. અને પૂર્ણતા પ્રાપ્ત થયા પછી હું આ ધર્મ તીર્થની સ્થાપના કરીશ. મારાથી જેટલો ઉપકાર નહીં થાય એના કરતા પણ અનેક ગણો ઉપકાર આ ધર્મ તીર્થ કરે છે, ખરું કે નહીં? આ શાસન થી આપણું અત્યારે ઉજવાણ છીએ કે નહીં? શાસન દ્વારા આપણી શોભા છે કે નથી? જો ધર્મ તીર્થની સ્થાપના જ ન થઈ હોત, શાસનની સ્થાપના જ ન થઈ હોત તો આ પરંપરા આપણા હાથમાં આવવી મુશ્કેલ હતી. અને આ પરંપરામાં ઘણા બધા સાધુ સંતો આવ્યા, આચાર્ય ભગવંતો આવ્યા, ઉપાધ્યાય ભગવંતો આવ્યા અને મુનિ ભગવંતો પણ આવ્યા. બધાએ પોતપોતાની રીતે શાસનનું આ નાવડું જે છે ચલાવી રાખ્યું છે. પોતે જેની જે પ્રમાણે મતિ હતી, જેની જે પ્રમાણે બુદ્ધિ હતી, જેની જે શક્તિ હતી એ પ્રમાણે પોતે આ શાસનના નાવડાને હલાવતા રહ્યા, ચલાવતા રહ્યા, તરાવતા રહ્યા અને આજ દિવસ સુધી અખંડપણે ચાલતું આવ્યું છે. 2500 વર્ષથી વધારે વર્ષ વીતી ગયા પણ આજે શાસન આજે પણ ચાલે છે, ખરું કે નહીં? માટે જ આપણે કેવું પડે, ગાજે ગાજે છે મહાવીરનું શાસન ગાજે છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આજે શાસન ચાલી રહ્યું છે, ખરું કે નહીં? વિચાર કરજો, આજે શાસન આપણા હાથમાં ન આવ્યું હોત અને બીજે ક્યાંય આપણે જન્મ લીધો હોત તો શું હાલત હતી આપણી? કેવી હાલત થાત આપણી? આ તો આ પરંપરા જે ચાલી આવી છે, આ પરંપરામાં ઉપાધ્યાયો ઓછા થયા છે, આચાર્ય ભગવંતો વધારે થયા છે. ને આજના વર્તમાન કાળમાં પણ ઉપાધ્યાય ભગવંતની પદવી બહુ ઓછી અપાય છે અને આચાર્ય પદવી વધારે અપાય છે. ઉપાધ્યાય પદવી જે છે એ જ્ઞાન માટેની પદવી છે, જ્ઞાન પ્રાપ્તિ માટેની અને જ્ઞાન આપવા માટેની, જ્ઞાન નો પ્રચાર કરવા માટે ઉપાધ્યાય પદ હતું. એટલે ઉપાધ્યાયને પાઠક પણ કહેવાય છે. જે પાઠ કરાવે તે પાઠક અને જે અણખડ પથ્થરમાંથી પણ સરસ મજાની મૂર્તિ બનાવી શકે તે શિલ્પી. અણખડ પથ્થરમાંથી સરસ મજાની શાંત અને સૌમ્ય મૂર્તિ બનાવી શકે તે શિલ્પી. અને અજ્ઞાની માંથી જ્ઞાની બનાવે તે ઉપાધ્યાય ભગવંત છે. યોગ્યતા ને પાત્રતા જોઈને તમારું ઘડતર કરે, શિષ્યનું ઘડતર કરે, સાધુ મહારાજનું ઘડતર કરે, સાધ્વીજી મહારાજનું ઘડતર કરે અને ઘડતર કરીને શાસનને ઉપયોગી અને ઉપકારી બનાવે. શાસન ઉપર ઉપકાર કરનારા સૌથી વધારે જ્ઞાની ભગવંતો છે. જ્ઞાની ભગવંતોએ જે શાસન ઉપર ઉપકાર કર્યો છે, જેના કારણે આજે આટલા ગ્રંથો આપણા હાથમાં આવ્યા છે. આપણા હાથમાં આટલા ગ્રંથો આવ્યા છે, આપણા હાથમાં આટલો જ્ઞાનનો વારસો આવ્યો છે. આજે જેસલમેર જઈને ઉભા રહો અને ત્યાંનો જ્ઞાન ભંડાર જોવા જાવ તો
કેટલી હસ્ત પ્રતો છે, ત્યાં હાથે લખાયેલી પ્રતો છે. વિચાર કરજો, 1200 વર્ષ પહેલા ને 1500 વર્ષ પહેલા ને 1600 વર્ષ પહેલા ને આખી લિપિ હાથે લખાયેલી એવા ગ્રંથો પણ આજે જેસલમેર જેવા જ્ઞાન ભંડારમાં છે. એટલે ગ્રંથાલયો પણ આપણા માટે કેટલો મોટો ઉપકાર કરે છે. આજે ગ્રંથાલયોમાં આ રીતના ગ્રંથો સચવાયેલા છે. ત્યારે આપણે એમાંથી એક ગ્રંથ લીધો છે, અમૃતવેલની સચ્ચાઈ, અને એના રચયિતા છે યશો વિજયજી મહારાજ. યશો વિજયજી મહારાજ એટલે મહામહોપાધ્યાય કહેવાતા. ઉપાધ્યાય નહીં, મહોપાધ્યાય નહીં, મહામહોપાધ્યાય. 2 વખત જેમાં મહા શબ્દ જોડવામાં આવ્યો છે એવા મહાન અને મુછાળી સરસ્વતી જેને કહેવામાં આવતી હતી. શું કીધું? યશો વિજયજી મહારાજ નું એક બિરુદ હતું, મુછાળી સરસ્વતી. એટલે મૂછવાળી સરસ્વતી સાક્ષાત કોઈ હોય તો આ યશો વિજય મહારાજ છે. વિચાર કરજો તમે, આવા પ્રકારનું બિરુદ જેને મળ્યું હતું, અને આવા પ્રકારનું બિરુદ જેને મળ્યું હતું એ ગયા છે ભણવા માટે કાશી. કાશી ભણવા ગયા છે, બનારસમાં ભણવા જવાનું છે. ત્યાંના બ્રાહ્મણોની વચ્ચે અને જૈનોની વચ્ચે જબરદસ્ત વેર પરંપરા ચાલી રહી છે. જૈનોને ભણાવાય નહીં, જૈનોને ભણાવશું તો આપણું અસ્તિત્વ ધીરે ધીરે ખતરામાં આવશે. એવા દ્વેષથી ભરેલા બ્રાહ્મણોથી નગરી જે ભરેલી છે એવી નગરી હતી બનારસ, અને ત્યાં જવાનું થયું. સાધુ જીવનમાં કે સાધુ વેશમાં બનારસમાં તો પ્રવેશ કરી શકાય એવી કોઈ શક્યતા નહોતી. ગુરુ ભગવંતની આજ્ઞા લઈને આખો ડ્રેસ ચેન્જ કર્યો. ડ્રેસ ચેન્જ કરીને આખું એને નામ ચેન્જ કર્યું. યશો વિજયનું નામ રાખ્યું યશોલાલ. અને સાથે હતા ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ, જેને આપણો શ્રીપાળ રાસની રચના કરી. એ વિનય વિજય મહારાજ પણ ઉપાધ્યાય હતા. એને વિનયલાલ નામનું નામ આપ્યું અને ગ્રહસ્થનો વેશ પહેરીને ભણવા ખાતર ત્યાં ગયા. વિચાર કરજો, જ્ઞાનની કેટલી કિંમત છે. જ્ઞાનની કેટલી કિંમત છે કે ગુરુ ભગવંત પણ કેવા હશે, ગુરુ ભગવંતે પણ શું જોયું હશે, કેવી યોગ્યતા ને પાત્રતા જોઈ હશે કે જેના કારણે સાધુ વેશ છોડાવીને પણ ગ્રહસ્થના વેશમાં પણ બનારસમાં ભણવા મોકલ્યા છે. વિચાર કરજો તમે. કારણ કે એક વાત નક્કી છે, લક્ષ્મી કોના ઘરમાં? બોલો, હા જોરથી બોલો. પણ લક્ષ્મીનું ઘર કયું? તો કે જૈનોનું ઘર. અને સરસ્વતીનું ઘર કયું? બ્રાહ્મણો પાસે. બ્રાહ્મણો પાસે વિદ્યા હતી અને તમારી પાસે ધન હતું, પણ બેનો સંયોગ ન થાય ત્યાં સુધી શાસનની પ્રભાવના થાય કેવી રીતે? લક્ષ્મી પણ જરૂરી છે, એમ સરસ્વતી પણ જરૂરી ખરી કે નહીં? ઘરની અંદર દેરાણી પણ જરૂરી છે, જેઠાણી પણ જરૂરી છે, સાસુ પણ જરૂરી છે કે નથી? તો એ ઘર કેવું હોય? એક જમાનો હતો પરિવાર જ્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હતા, અને સંયુક્ત પરિવારમાં 20, 25, 30, 40, 50, 60 એટલા મેમ્બરો સાથે રહેતા હતા અને એક રસોડે રસોઈ થતી હતી. મારા ગુરુ મહારાજ અરુણ વિજયજી મહારાજ, એના ઘરમાં 250 મેમ્બરો સાથે રહેતા હતા. કેટલા? 250 મેમ્બરોની રસોઈ એક જ રસોડે થતી હતી. વિચાર કરજો તમે, આ જે કુટુંબ પરિવારનો જે સંયુક્ત પરિવાર હતો એના કારણે જૈન શાસનની જાહો જલાલી કેટલી હતી? કેવા પ્રકારની જાહો જલાલી હતી? જેઠાણી કે તું નથી જઈ શકતી ને, તો કે દેરાણી હું નીકળું, કે તમે નહીં જઈ શકતા હો વ્યાખ્યાનમાં, હું જાઉં વ્યાખ્યાનમાં. એક દિવસ જેઠાણી વ્યાખ્યાનમાં આવે, એક દિવસ દેરાણી આવે, એક દિવસ સાસુ આવે. એમ કરતા કરતા પણ ઘરમાં ધર્મના સંસ્કારો હતા, રહેતા હતા. એ જ પ્રમાણે લક્ષ્મી અને સરસ્વતીનો જો મેળ પડે તો લક્ષ્મી અને સરસ્વતી બંને સ્ત્રી હોવા છતાં
એક જ ઘરમાં રહે છે ખરી, અને જો રહી જાય તો પછી બેડો પાર થઈ જાય. પરંતુ કોણ જાણે કેટલા વર્ષોથી આ બંનેને વેર પરંપરા ચાલે છે ખબર નથી. જૈનોના ઘરમાં લક્ષ્મીનો વાસ ઘણો હોય છે, પણ લક્ષ્મીથી જ્ઞાનની વર્ષા થઈ શકે ખરી? કેવળ લક્ષ્મીથી જ્ઞાનની વર્ષા થતી નથી, અને કેવળ જ્ઞાનથી પણ આખી દુનિયાને જીતાતી નથી. એટલે સાથે કઈને કઈ બંનેનો સુમેળ જોઈએ, અને આ સુમેળ કરવા માટે યશો વિજયજી મહારાજ ગયા છે, ત્યાં ભણવા ગયા છે, અને ભણી ગઈને ત્યાં તૈયાર થઈ રહ્યા છે. રોજ એની નજર જે છે બરોબર આ ખીટી ઉપર હતી. ત્યાં એક ગ્રંથ લટકતો હતો. આ ગ્રંથ અમારા મહારાજ જે છે, આ પંડિતજી છે, આ ગ્રંથને હાથ લગાવતા નથી, ઉતારતા નથી, કોઈને ભણાવતા નથી. આજ દિવસ સુધી ભણાવતા જોયા નથી. એ ગ્રંથમાં છે શું? ક્યુરિયોસિટી થાય ખરી કે નહીં? જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, વિચાર કરે છે ગ્રંથમાં છે શું એવું? એવું તે શું છે કે જે કોઈને ભણાવતા નથી અને પોતે ભણીને બેઠા છે? પોતે ભણીને બેઠા છે છતાંય કોઈને ભણાવતા નથી. એવું તે શું છે? હવે એક વખતની વાત છે કે પંડિતજીને જવું પડ્યું બારે જઈને રાતવાસો બારે કરવાનો હતો. રાતવાસો બારે કરવાનો છે, અને આ બે ભાઈઓએ વિચાર કર્યો, યશોલાલ ને વિજયલાલ. આપણે એ જ નામથી અત્યારે ઓળખીએ. યશો વિજય મહારાજ અને વિનય વિજય મહારાજ ને એક વખત એ દિવસે વિચાર આવ્યો કે આજે પંડિતજી નથી, આજે આપણે ચોરી કરીએ. શેની ચોરી કરવાની છે? જ્ઞાનની ચોરી કરવાની છે. ગ્રંથ ઉતાર્યો નીચે, અને એ વખતમાં કઈ આટલી લાઈટો નહોતી. દીપકના ટમટમતા દીપકમાં ત્યાં બેસીને બધું વાંચી લીધું. વિચાર કરજો તમે. ગ્રંથ નીચે ઉતાર્યો, અને જેટલા પાના આવ્યા અડધા વિનયલાલ ને આપ્યા અને અડધા યશોલાલે લીધા. અડધો ગ્રંથ બને લઈ લીધો. વિચાર કરજો અવધારણ શક્તિ કેવી હશે. આજે જે અત્યારે ઉદાહરણ શક્તિના પ્રયોગો થઈ રહ્યા છે, શતાવધાન થાય છે, પંચ શતાવધાન થાય છે, સહસ્ત્રાવધાન થાય છે. સારી વાત છે, ઉત્તમ વાત છે. વિચાર કરજો તમારા છોકરાઓમાં, તમારા પુત્રમાં કે પૌત્રમાં ટેલેન્ટ ભરેલું છે, મતિ જ્ઞાન એટલું સરસ મજાનું હોવા છતાં પણ આજે મોબાઈલના કારણે આખી દિશા બદલાઈ ગઈ છે. વિચાર કરજો, આખી દિશા બદલાઈ ગઈ છે. એમાં આ ભાઈ સાહેબ ત્યાં ઉભા છે ને અડધો ગ્રંથ લીધો, અને રાતના બેઠા છે, ટમટમતા દીવડામાં બેઠા છે ને વાંચે છે. એક વખત વાંચે છે અને બીજી વખત વાંચે છે, ને આખો ગ્રંથ બંને જણાએ અવધારણ કરી લીધો. વિચાર કરજો અવધારણ શક્તિ કેવી હશે. ઓછા પાના નથી, 700-800 પાના છે. 700-800 ગાથા પાનાનો ગ્રંથ, અને બંને અડધો લઈ લીધો, અને અવધારણ શક્તિથી અવધારણ કરી લીધું. હવે જ્યાં પંડિતને આવવાનો ટાઈમ થયો તરત જ બાંધીને પાછું લટકાવી દીધું. ત્યાં ને ત્યાં આવતાની સાથે પગમાં ઘરમાં પગ મૂકતાની સાથે પહેલા નજર ગ્રંથ ઉપર ગઈ. કાલે આટલી ધૂળ હતી ને આજે ધૂળ ઓછી છે. કારણ શું છે? ધૂળ આટલી બધી હતી, આજે ધૂળ ઓછી છે. કારણ શું છે? ગોતવા નીકળ્યા અને ખબર પડી કે આ બેયના કારસ્તાન છે. આ બંનેના કારસ્તાન છે. આ નક્કી બ્રાહ્મણ નહીં હોય. હવે સાંભળજો બરાબર, નક્કી બ્રાહ્મણ નહીં હોય, આ કોઈ જૈન હશે. શંકા પડી, અને શંકા પડતાની સાથે યશો વિજય મહારાજને ને વિનય વિજય મહારાજને ખબર પડી કે આ પરિસ્થિતિ છે, હવે શું હાલત થશે. એટલે પછી નીકળ્યા ત્યાંથી બારે, ભાગ્યા ત્યાંથી.
ભાગીને બહાર આવીને પોતાનો ડ્રેસ ચેન્જ કરીને પછી પાછા કાશી નરેશ પાસે ગયા. વિચાર કરજો તમે, કાશી નરેશ પાસે ગયા ને કાશી રાજ્યમાં ગયા ને રાજ દરબારમાં જઈને એનાઉન્સ કર્યું ભાઈ જેને પણ વાદ વિવાદ કરવો હોય આવો અમારી સાથે વાદ વિવાદ કરવા. એ જમાનો વાદ વિવાદ નો હતો, સંવાદ નો હતો, ચર્ચા નો હતો. અને જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, પણ અજ્ઞાની સે અજ્ઞાની મિલે દેવે દો દો લાત. આવી સ્થિતિ છે. આપણે શું કરીએ છીએ? આપણી અત્યારની પરિસ્થિતિ કેવી છે? અજ્ઞાની થી અજ્ઞાની મળીએ છીએ અને પછી બબે લાતો અને પછી આખી દુનિયાની પંચાયત કરતા હોઈએ. વિચાર કરજો. પણ જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, ત્યાં જ્ઞાની મળ્યા છે અને બ્રાહ્મણ સમાજને ચેલેન્જ કરી છે. આવો તમે, જેને આવવું હોય તે આવો. બ્રાહ્મણ સમાજ ઘણો મોટો છે અને અહીંયા યશો વિજય મહારાજ એકલા છે. વિચાર કરજો તમે, એકલા યશો વિજય મહારાજ છે. કેવી સરસ્વતી એમના જીભે વસેલી હશે, કેવા પ્રકારની સરસ્વતી વસેલી હશે. વિચાર કરજો. બ્રાહ્મણ સમાજથી હારવાની વાત નથી, બ્રાહ્મણ સમાજથી ડરવાની વાત નથી. જ્ઞાન મારું છે, જ્ઞાન મારો ગુણ છે અને હું જ્ઞાની થઈને આવ્યો છું. જ્ઞાનનું અભિમાન નથી કરવું, પણ જ્ઞાન દેખાડવું તો છે. જ્ઞાન દેખાડવું તો છે. મારા અનંત જ્ઞાની એવા તીર્થંકરોએ જ્ઞાન મને આપ્યું છે. આ જ્ઞાનથી મારો પ્રકાશ થશે, આ જ્ઞાનથી જૈન શાસનનો પ્રકાશ થશે, આ જ્ઞાનથી જૈન શાસનની શોભા વધશે. માટે ચર્ચા વિચારણા અને સંવાદ કરવા આવ્યો છું, વાદ વિવાદ કરવા આવ્યો છું. સાંભળજો વ્યવસ્થિત. અને વાદ વિવાદ કરવા આવે છે ને 6 મહિના વીતે છે. કોઈ જીતવાનું નથી, કોઈ હારવાનું નથી, કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. 6 મહિના પછી રાજા કંટાળ્યો કે ભાઈ હવે તમારી આ વિદ્વત પરિષદ પૂરી થાય તો કઈક રાજકાજ કરું હું. તો કે રાજન, યશો વિજય મહારાજે કીધું રાજન ફેસલો લાવવો છે, જલ્દી ફેસલો લાવવો છે. તો કે હા લાવવો તો જરૂરી છે. 6 મહિના સુધી આ રાજ્યનું કોઈ કાર્ય થતું નથી, ફેસલો લાવવો જરૂરી છે. તો સાહેબ એક કામ કરો, જેમાં પ ફ બ ભ મ આ 5 અક્ષરો ના આવે એવા પ્રકારનો સંસ્કૃતમાં તમારે બોલવાનું. સંસ્કૃત ભાષામાં. અને પ ફ બ ભ ન આવવા જોઈએ. ક ખ ગ ઘ ય 5 અક્ષર જે છે એ ક વર્ગ, ચ વર્ગ, ત વર્ગ, પ વર્ગ આ બધાની પૂજા આપણે કરીએ છીએ શીતચક્ર પૂજનમાં. શીતચક્ર પૂજનમાં બધા જ વર્ગોની પૂજા કરીએ છીએ. વિચાર કરજો. આવા પ્રકારના વર્ગો એમને નક્કી કર્યું, જેને જેટલી વખત બોલવું હોય, જેને જેટલા ટાઈમ સુધી બોલવું હોય બધા બોલો, ના નથી. પણ આ અક્ષરો ન આવવા જોઈએ, આ અક્ષરો ન આવવા જોઈએ. આનો ઇતિહાસ આજે ઘડાયો છે 300 વર્ષ પછી. 300 વર્ષ પછી જામનગરની એ ધરતી ઉપર ત્યાં એક સાધુ મહારાજ એવા તૈયાર થયા હતા, એને ચેલેન્જ આપીને આખી સભાની સામે વ્યાખ્યાન આપ્યું. આખી સભાની સામે વ્યાખ્યાન આપ્યું. અને એમાં પ ફ બ ભ મ આ 5 અક્ષર નહીં આવે. તમે ગોતતા રહી ગયા. લોકો બેઠા બેઠા ગોતતા રહી ગયા. વિચાર કરજો, પ ફ બ ભ મ આ અક્ષરો ન આવે એવું વ્યાખ્યાન આપવું. એવું વ્યાખ્યાન આપવા માટે વિચાર કરજો તમે કે પ ફ બ ભ મ આ 5 અક્ષરો ન આવે એના માટે કેટલા પર્યાય વાંચી શબ્દો શોધી લીધા હશે, ગોખી લીધા હશે. ભાઈ મારે પ ફ બ ભ નથી બોલવું, ફૈબા નથી બોલવું તો શું બોલવું? સીધી વાત છે ને. ફૈબા શબ્દ નથી બોલવો તો એની સામે કયો શબ્દ બોલવો, કેવો શબ્દ બોલવો? બકરી શબ્દ નથી બોલવો તો કયો શબ્દ બોલવો?
બધા શબ્દો એને તૈયાર કર્યા હતા. વિચાર કરજો. અને 1 કલાક સુધી વ્યાખ્યાન આપ્યું. આજની વાત કરું છું, ગયા ચોમાસાની વાત કરું છું. ગયા ચોમાસામાં એ સાગરજી મહારાજના સાધુ મહારાજે આ ચમત્કાર કરીને દેખાડ્યો. જે 300 વર્ષ પહેલા યશો વિજયજી મહારાજે ચમત્કાર કરીને બતાવ્યો હતો, એનું ઇતિહાસનું સર્જન આજે થયું હતું. રિહર્સલ થયું છે. વિચાર કરજો. નાની મોટી વાત નથી. અને આવા ચમત્કારો આપણે કરી શકીએ તેમ છીએ. તમારા છોકરાઓ કરી શકે તેમ છે, પણ એને એ રીતનું વલણ આપવું પડે, એ રીતનો વળાંક આપવો પડે, એ રીતના સંસ્કારો આપવા પડે. અને એમના હાથમાંથી મોબાઈલ લઈ લેવો જોઈએ. મોબાઈલ હાથમાં હોવો જ ન જોઈએ. જેના હાથમાં મોબાઈલ હોય એ પછી જ્ઞાન ધ્યાનની અંદર રત બની શકતા નથી, જ્ઞાનના માર્ગે આગળ વધી શકતા નથી. અને પોતાની આંખની જ્યોતિ પણ નાની ઉંમરમાં ખોઈ બેસે છે. આંખો કોઈની ત્રાસી થઈ જાય છે, કોઈની કેવી થઈ જાય છે. અને મગજની પરિસ્થિતિ તો તમે જુઓ તો આખો દિવસ પછી રીલ જ માં આખો દિવસ પસાર થાય ને પછી ખબર પડે રે મારે 7:30 વાગે વ્યાખ્યાનમાં જવાનું હતું, મારે 7:30 વાગે વ્યાખ્યાનમાં જવાનું હતું. હવે શું થશે? 8 વાગી ગયા. હવે 8 વાગ્યા. હવે 8 વાગે કોણ વ્યાખ્યાનમાં જાય? હવે એના કરતા ઘરે જ બેસો ને. પણ જ્યારે ઉઠાડતા હતા ત્યારે ઉઠતા નહોતા અને મોબાઈલ હાથમાં હતો ને ટાઈમ પસાર થઈ ગયો. વિચાર કરજો. આ પરિસ્થિતિ આપણી છે, પણ આ આત્માનું જ્ઞાન ગુણ જે છે ને અનંતું છે. અનંત જ્ઞાનથી ભરેલા છીએ આપણે. જે 300 વર્ષ પહેલા જે ચમત્કાર થઈ શક્યો એ આજે પણ થઈ શકે તેમ છે. 12 વર્ષ સુધી યશો વિજય મહારાજ ત્યાં ભણીને આવ્યા છે અને અમદાવાદ જેવા શહેરમાં આવ્યા છે પાછા. એ વખતનું કર્ણાવતી હતું, એ વખતે અમદાવાદ નહોતું, કર્ણાવતી નામ હતું. અને એ રાજનગરમાં આવ્યા છે ને અહીંયા પ્રતિક્રમણ ચાલે છે. અને પ્રતિક્રમણમાં 1 દિવસ વીત્યો, બીજો દિવસ વીત્યો, એમ કરતા કરતા 8, 10, 15 દિવસ વીતી ગયા. અને શ્રાવકો વિચાર કરે છે આ યશો વિજય નાની ઉંમરનો ટેણીયો, ગુજરાતી આ કે કોઈ દિવસ સચ્ચાઈનો આદેશ જ નથી માંગતા, આ સચ્ચાઈનો આદેશ જ નથી માંગતા, કરે છે શું? તો એક ભાઈના મગજની અંદર કોણ જાણે કેવી રાય ભરાણી હશે કે સુતેલા સિંહને જગાડી દીધો. સિંહ સૂતો તો ને મૂછ ના વાળ ખેંચ્યા એમણે અને કેતા કેતા એવા શબ્દો બોલી દીધા. 12 વર્ષ કાશીમાં જઈને શું ઘાસ કાપતા હતા? એક સચ્ચાઈ નથી આવડતી તમને? હવે આ શબ્દો જે છે એ યશો વિજય મહારાજના દિલમાં એવા લાગ્યા કે શું સમજે છે કે દેખાડી દઉં કે કાલે કે પ્રતિક્રમણની શરૂઆત થઈને સાહેબ આદેશ, સચ્ચાઈનો આદેશ મને આપજો. ગુરુ મહારાજ કે આ જાગી ગયો છે, આને હવે શાંત કરવો મુશ્કેલ છે. આદેશ આપ્યો. પ્રતિક્રમણમાં સચ્ચાઈ ક્યારે આવે? 1/4 કલાક પછી સચ્ચાઈ આવે. પોણું પ્રતિક્રમણ પૂરું થયા પછી સચ્ચાઈ આવે. અને સચ્ચાઈ જો લાંબી કરે તો સાધુજી મહારાજ લાંબી સચ્ચાઈ બોલે કે ટૂંકી સચ્ચાઈ બોલે છે? અને લાંબી સચ્ચાઈ જે દિવસે આવે એ દિવસે તમારી હાલત કેવી થાય? મને એટલી લાંબી સચ્ચાઈઓ નથી આવડતી, પણ સાધુજી મહારાજોને લાંબી સચ્ચાઈઓ આવડતી હોય અને એક ઢાળ, બીજી ઢાળ, ત્રીજી ઢાળ અને 4 ઢાળ એક સાથે બોલે તો તમારી હાલત શું થાય? સાચું કેજો. લોકો શોધવા આવે કે ક્યાં ગયા, ઘરમાં આવ્યા નથી, ઘરમાં પહોંચ્યા નથી, ગયા ક્યાં? અને 1/4 કલાક પછી સચ્ચાઈનો વારો આવ્યો અને યશો વિજય મહારાજે સચ્ચાઈ ચાલુ કરી. અડધો કલાક વીત્યો, 1/4 કલાક વીત્યો, 1 કલાક વીત્યો સચ્ચાઈમાં. 1/4 કલાક પછીનો 1 કલાક વીત્યો. હજી 1/4 કલાક, 1/2 કલાક, 1/2 કલાક. હવે વાણિયાઓની હાલત શું થાય? વાણિયાઓની કહું છું, શ્રાવકની નહીં.
એક તો માંડ પ્રતિક્રમણ કરવા આવ્યા હોય અને એમાં જો આ રીતની સજાઈ થાય તો હાલત શું થાય બોલો. એટલે નાની નાની સજાઈ બોલીશો તમે લોકો, આવજો બધા સજાઈ સાંભળવા પણ આવજો ખરા, કારણ કે 40 થી 45 સજાઈ નો સ્ટોક મારી પાસે છે. રોજ નવી નવી સજાઈઓ સંભળાવીશ, ના નથી પણ નાની નાની સંભળાવીશ. હા, એટલે ખાસ આવવાની કોશિશ કરજો. યશો વિજય નથી હું. યશો વિજય મહારાજ સજાઈ બનાવતા ગયા ને બોલતા ગયા. વિચાર કરજો, અમારે તો પાકી કરીને બોલવાની છે, એ તો રચના કરતા ગયા ને બોલતા ગયા, રચના કરતા ગયા ને બોલતા ગયા. આશુ કવિત્વ જેને કહી શકાય, આશુ કવિત્વ જેને કહી શકાય એવા પ્રકારના યશો વિજય મહારાજ. આનું નામ કહેવાય સજાઈ, આનું નામ કહેવાય સ્વાધ્યાય. અને નવી નવી સજાઈ બનાવતા ગયા, બોલતા ગયા, બનાવતા ગયા, બોલતા ગયા. 2 કલાક વીતી ગયા અને વાણિયાઓએ ઊંચા નીચા લાવી, સાહેબ સાહેબ ચૂપચાપ બેસી જાઓ. 12 વર્ષ સુધી જે ઘાસ કાપ્યું છે એના પૂડા બાંધતા બાંધતા કમસે કમ 12 કલાક તો લાગે ખરા કે નહીં? 12 વર્ષનું ઘાસ કાપ્યું છે, વિચાર કરજો. એટલે ઘાસ કેટલું, અને ઘાસના પૂડા બાંધતા બાંધતા કમસે કમ 12 કલાક લાગવાના છે. હજી 2 કલાક જ થયા છે, બેસી જાઓ શાંતિથી. હવે શું હાલત થાય વિચાર કરજો. આખીર જેને મૂછ મરડી હતી, મૂછ ખેંચી હતી, સુતેલા સિંહને જેને જગાડ્યો હતો, એ ઊભા થયા, હાથ જોડ્યા, ગુરુદેવ માફ કરો, મને ખબર નહોતી કે તમે આટલા વિદ્વાન છો. પણ થોડું તારે ખબર હોય કે ના હોય, પણ અમારી પણ કંઈક તો મતલબ આવા પ્રકારના વિદ્વાન પંડિત અને આવા પ્રકારના યશો વિજય મહારાજ એક દિવસ દેરાસરમાં બેઠા છે અને શિષ્ય પરિવારની સાથે દેરાસર દર્શન કરવા ગયા છે. અને દેરાસરમાં દર્શન કરતા 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 એમણે નવું સ્તવન બનાવ્યું. સ્તવન બનાવતા ગયા, સ્તવન બનાવતા 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 33 ગાથાનું સ્તવન, અને એ પણ સંસ્કૃત ભાષામાં. સંસ્કૃત ભાષામાં વિચાર કરજો. અને સંસ્કૃત ભાષામાં 33 ગાથાનું આ સ્તવન બનાવતા ગયા, બોલતા રચતા ગયા, બનાવતા ગયા ને બોલતા ગયા, બનાવતા ગયા ને બોલતા ગયા. પ્રતિક ચૈત્ય વંદન પૂરું થયું, દેરાસરમાંથી નીકળીને બધા જ પાછા ઉપાશ્રય પધાર્યા. અને વંદન કરતી વખતે શિષ્યોએ કીધું, ગુરુદેવ આજે જે આપણે ભગવાનની સ્તવના કરી, એક અક્ષર પણ અમને સમજાયો નથી, સમજાવો. એક અક્ષર સમજાયો નથી સાહેબ, તમે કેવા પ્રકારનું આ સ્તવન બનાવ્યું? વિદ્વાન પંડિત, વિદ્વાન ગુરુના શિષ્યો પણ કેવા હશે, છતાં એમને સમજમાં ન આવ્યું અને સમજાવવા બેઠા. ઓછામાં ઓછા 33 ગાથા ઉપર 1 વર્ષ વીત્યું. કેટલું? 1 વર્ષ વીત્યું. 1 વર્ષ સુધી સમજાવતા ગયા અને પછી એને ગ્રંથાકારે એને બિરુદ આપ્યું અને ગ્રંથ બન્યો આટલો મોટો સંસ્કૃત ભાષાનો ગ્રંથ, ન્યાય ખંડન ખંડ ખાદ્ય. ન્યાયના ગ્રંથોની અંદરનો મોટામાં મોટો ગ્રંથ અને તર્કયુક્તિથી ભરેલો ગ્રંથ. અને નવ્ય ન્યાય અને જે બીજાના ન્યાયો છે એ બધાય ન્યાયોને ખંડન કરી કરીને હું ખાઈ ગયો. નામ શું છે? ન્યાય ખંડન ખંડ ખાદ્ય. એટલે ન્યાયના ખંડને ખંડ કરીને, ટુકડા ટુકડા કરીને હું ખાઈ ગયો. હું ખાઈ ગયો. મતલબ વિચાર કરજો તમે. એટલે બીજા બધાના નયો જે હતા, ન્યાય જેના હતા અને ન્યાયથી ભરેલા જે ગ્રંથો હતા, બધાની ઊંધે હસ્તે હજામત કરી હતી, બધાનું ખંડન કર્યું હતું. ક્યાં એ લોકો ખોટા છે, કેવા પ્રકારના ખોટા છે ને ક્યાં એકાંતવાદી છે. આપણો ધર્મ છે અનેકાંતવાદનો, સ્યાદવાદનો ધર્મ છે. અને ભગવાન મહાવીરે સ્યાદવાદની આપણે બહુ મોટી ભેટ આપી છે, અનેકાંતવાદની બહુ મોટી ભેટ આપી છે. વિચાર કરજો.
એકાંતતા ન ચાલે તે ન જ ચાલે, પણ અનેકાંતવાદ જરૂરી છે. અનેકાંતવાદ એટલે એક જ વસ્તુને અનેક એંગલથી ઓળખવી. વાત સમજાણી? હવે અનેકાંતવાદ એટલે શું? અનેકાંત, અનેકનો અંત, અનેક જ એંગલથી એક વસ્તુને ઓળખવી. અનેક એંગલોથી એક વસ્તુને ઓળખવી એટલે તમને કોઈ પિતાજી કહે છે ખરા કે નહીં? એ જ વખતે તમારો દીકરો તમને પિતાજી કહે, પણ પિતાજી તમને શું કહેશે? સ્વાભાવિક છે ને, તમને દીકરો કહેશે, પણ દાદા તમને શું કહેશે? અને ભાઈનો દીકરો શું કહેશે? બેનનો દીકરો શું કહેશે? બધા જોજો તમે, એક જ વ્યક્તિ છે. વ્યક્તિ એક જ હોવા છતાં પણ બધાના સંબંધો અલગ અલગ હોવાના કારણે બધા જ બધાની રીતે સાચા છે ખરા કે નહીં? બધા જ બધાની રીતે સાચા છે, બધા જ પોતપોતાના એંગલથી સાચા છે. પણ હવે કોઈ એમ કે ના મારા પિતાજી જ છે, તમે એને દીકરો નહીં કહો, તમે દીકરો કહો છો ખોટું છે, મારા પિતાજી છે. અરે ભાઈ, આ એકાંતવાદ નથી, અનેકાંતવાદ છે. એકાંતવાદ એટલે નય જેમાં આવે, એક જ એંગલથી જેનો વિચાર કરવામાં આવે તે એકાંતવાદ. બીજા એંગલોને છોડી દેવામાં આવે, બીજા એંગલોને ઉપેક્ષિત કરવામાં આવે અને એક જ વાતને પકડી રાખે, એક જ વાતને પકડી રાખે. ઘણી વખતે આ વસ્તુ આપણામાં થાય છે ખરી કે નહીં? અહંકાર જ્યાં આવશે ત્યાં એકાંતવાદ આવીને ઉભો રહેશે. મેં કહ્યું તે સાચું. માઇટ ઇઝ રાઈટ કે રાઈટ ઇઝ માઇટ? મારું તે સાચું કે સાચું તે મારું? બોલો શું કેવું છે? મારું તે સાચું કે સાચું તે મારું? સત્ય ગમે ત્યાં પડ્યું હશે, ગમે ત્યાં સત્ય પડ્યું હશે તો પણ સત્ય તમારું થાય ખરું કે નહીં? સત્યના પક્ષમાં તમે ઉભા રહો કે અસત્યના પક્ષમાં ઉભા રહો? સોનું ગમે ત્યાં પડ્યું હોય લો છો કે નથી લેતા? સાચું કેજો. શું ના લેવાય? ગમે ત્યાં પડ્યું હોય એટલે કચરામાં પણ પડ્યું હોય ને ગંધાતા કચરામાં પડ્યું હોય તો પણ સોનું દેખાય તો સોનું દેખાવાની વાત તો પછી છે. સોના જેવું પણ કઈ દેખાય તો સોના જેવું પણ કઈક દેખાતું હોય તો પણ કચરામાં હાથ નાખે છે અને લેવાની કોશિશ કરે છે, કારણ કે સોના પ્રત્યે છે. સાચી વાત? જો આ તો સ્વીકારતો કરે છે. સોના પ્રત્યે મોહ છે, સોના પ્રત્યે રાગ છે, પણ એવો જ રાગ તમને સત્ય પ્રત્યે છે કે નહીં? વાત સમજાણી? હવે સત્યના પક્ષમાં મારે ઉભા રહેવું કે અસત્યના પક્ષમાં ઉભા રહેવું? હંમેશા માટે સત્યના પક્ષમાં ઉભા રહેવા માટેની પણ તમારામાં સાત્વિકતા જોઈએ ખરી કે નહીં? તમારામાં પોતામાં સાત્વિકતા હોવી જરૂરી છે, ત્યારે તમે કોઈના સત્યના પક્ષમાં ઉભા રહી શકો. ભાઈ હું ગમે તેવું છું એની ના નથી, મારો દુશ્મન છે એની પણ ના નથી, અમારે અબોલા છે એની પણ ના નથી, અમે ઘણા વર્ષોથી બોલતા નથી અને અમારે પૂર્વ પશ્ચિમ જેવો અમારે સંબંધ છે, પણ ના, એની આ વાત તો સાચી છે. મારો દુશ્મન હોવા છતાં પણ એની વાત તો સાચી છે, એનો એંગલ સાચો છે, એનો હેતુ સાચો છે. આવી રીતે ઉભા રહો ખરા. એટલે સાચું તે મારું કરવા જાવ એટલે હવે તમારે અનેકાંતવાદમાં આવવું પડે. ત્યાં તમારે એકાંતવાદ ન ચાલે તે ન જ ચાલે. સ્યાદવાદ શું છે? બોલવાની પદ્ધતિ છે, સમજવાની પદ્ધતિનું નામ છે અનેકાંતવાદ અને બોલવાની પદ્ધતિનું નામ છે સ્યાદવાદ. અક્ષર શું છે?
સ્યાદ્વાદ. સ્યાદ એટલે કથનચિત, થોડું, એટલે વાદ એટલે બોલવું. તમે બધી જ અપેક્ષાથી એક સાથે બોલી શકો ખરા? બધી જ અપેક્ષાથી બધાને ઓળખી શકાય ખરા? આ એક પુસ્તક છે. આ પુસ્તકમાં લાઈન કેટલી છે? 30, 29, 30 લાઈનો છે. દેખાય છે એક સાથે? દેખાય છે કે નહીં એક સાથે? ભણતા હો, વાંચતા હો ત્યારે એક સાથે 29 લાઈન દેખાતી હોવા છતાં પણ બધી એક સાથે વાંચી શકાય? ન વાંચી શકાય. એક વાક્ય પણ તમારું હોય તો પણ એક વાક્ય આખે આખું વાંચી શકાય કે પછી એક એક અક્ષરથી વાંચવું પડે? અક્ષરથી શબ્દ બને, શબ્દથી વાક્ય બને, વાક્યથી પેરેગ્રાફ બને, પેરેગ્રાફથી ચેપ્ટર બને, ચેપ્ટરથી પુસ્તક બને. એટલે અક્ષરથી અક્ષરના ક્રમ પ્રમાણે તમારે શબ્દ વાંચતા 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 તમારે આગળ વધવું પડે. એટલે એક સાથે વાંચી પણ શકતા નથી એમ એક સાથે બોલી પણ શકાય ખરું? બધા જ એંગલોથી એક વ્યક્તિને ઓળખી શકાય. એક સાથે બોલવું હોય તો કેવી રીતે બોલી શકાય? માટે સ્યાદ. સ્યાદ એટલે અપેક્ષા સહિત. અપેક્ષા સહિત એટલે બીજી અપેક્ષાએ બીજા પણ સાચા હોઈ શકે, બીજી અપેક્ષાએ ચોથા પણ સાચા હોઈ શકે, બીજી અપેક્ષાએ 5મો નંબર પણ સાચો હોઈ શકે, પણ મારી અપેક્ષાએ હું સાચો છું. એટલે કથનચિત ઓછું સત્ય બોલી શકાય, પૂર્ણ સત્ય બોલી શકાતું નથી. માટે અનેકાંતવાદમાં અપેક્ષા સહિત બોલવાની વાત કરી. જો તમે અપેક્ષા સહિત બોલતા હો તો બીજી અપેક્ષાઓ તમારે ધ્યાનમાં રાખવી પડે. તમને ખબર હોવી જોઈએ કે જે મારા પિતાજી છે એ બીજાના કાકા પણ છે, મામા પણ છે, ફુવા પણ છે અને બીજાના દીકરા પણ છે. પણ બોલતી વખતે થોડું સત્ય બોલાય એનું નામ સ્યાદવાદ, અને બધા જ એંગલોથી ઓળખી શકાય એનું નામ અનેકાંતવાદ. વિચાર કરજો તમે, આવા પ્રકારનો સ્યાદવાદ અને અનેકાંતવાદ આપણી પાસે હોવા છતાં પણ આપણે અત્યારે એકબીજાના હેતુને ઓળખી શકતા નથી, એકબીજાના સાધ્યને ઓળખી શકતા નથી, એકબીજાની અપેક્ષાને ઓળખી શકતા નથી. આજે સંકિતભાઈએ મને કંઈ કીધું, પણ કઈ અપેક્ષાએ કીધું? કેવી અપેક્ષાએ કીધું? કંઈક મારામાં ઉણપ જોઈ હશે ત્યારે જ કીધું હશે ને. તો એ રીતની જો અપેક્ષા સમજમાં આવી જાય તો કોઈ કોઈનું અપમાન કરે ખરું? પણ અપેક્ષા સમજી શકાતી નથી, અપેક્ષાઓ જાણી શકાતી નથી. કયા હેતુથી, કઈ અપેક્ષાથી, કઈ રીતે પિતાએ પુત્રને કીધું અને કઈ અપેક્ષાએ પુત્રએ પિતાને કીધું, અપેક્ષા સમજાતી નથી. અને અપેક્ષા ન સમજાવવાના કારણે ઝઘડા થાય છે. ઝઘડા થાય છે, વિચાર કરજો. આ સંસાર આના ઉપર જ ચાલે છે. અને આવા પ્રકારનો અનેકાંતવાદ અને સ્યાદવાદનો અભ્યાસ કરનારા એવા યશો વિજયજી મહારાજ ગમે તેવા મોટા મોટા ગ્રંથો રચ્યા છે, ના નથી. ન્યાય ખંડન ખંડ ખાદ્ય જે છે, આજના આચાર્ય ભગવંતો પણ હાથમાં ઉપાડતા પેલા વિચાર કરે છે. અને ઘણા ગ્રંથો 110 ગ્રંથોની રચના કરી છે. યશો વિજય મહારાજે સંસ્કૃતમાં પણ એવા જ ગ્રંથો લખ્યા છે, પ્રાકૃત ભાષામાં પણ એવા જ ગ્રંથો લખ્યા છે, અને બધી જ જાતના ગ્રંથો લખ્યા હોવા છતાં પણ લોકભોગ્ય ભાષામાં પણ એમણે ઓછો ફાળો નથી આપ્યો. આ અમૃતવેલની સજ્જાઈ પણ એમને જ રચી છે, અને 18 પાપસ્થાનકની સજ્જાઈઓ પણ એમને બનાવી છે, અને 24 ભગવાનના સ્તવનોની પણ રચના કરી છે. અને પણ સાવ સિમ્પલ ભાષામાં, સાવ સહેલી ભાષામાં, એટલી બધી સહેલી ભાષામાં કહી છે કે તરત જ એના અર્થો સમજાઈ જાય.
દેવચંદ્ર મહારાજના સ્તવનો સાંભળવાને સમજવા કઠિન પડે. પછી બીજો નંબર આવે આનંદગંજી મહારાજનો. એમના પણ ગ્રંથો, એના પણ સ્તવનો અને સ્તવન 24 સાંભળવી સમજવી થોડી કઠિન પડે. પણ સૌથી સહેલી હોય તો લોકભોગ્ય ભાષામાં હોય તો યશો વિજય મહારાજ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હોવા છતાં પણ તમારા સુધી, આપણા સુધી નીચે લેવલે ઉતરીને આપણા માટે પ્રભુ ભક્તિનો કેવો સરસ મજાનો માર્ગ આપણને આપતા ગયા છે. હું કેટલો વિદ્વાન છું એના કરતા હું તમને કેટલું સમજાવી શકું છું એ મહત્વનું ખરું કે નહીં? વિચાર કરજો તમે. બેનો કહે છે સાહેબ એટલા તત્વજ્ઞાનના વ્યાખ્યાનો આપો છો, ના નથી, પણ તમે જે રીતે સમજાવો છો એ મગજમાં ઉતરે છે ખરું, કંટાળો આવતો નથી કે છે. હવે ધીરે ધીરે કહેવા લાગ્યા છે. શરૂઆતમાં 2, 4, 5 દિવસ કંટાળો આવતો પણ હશે, પણ છતાંય વ્યાખ્યાન છોડીને ઘરે બેઠા નથી. આવતા ગયા તો પછી હવે એમને લાગે છે હવે કંઈક સમજાઈ રહ્યું છે. અને 50, 55, 60 વર્ષના બુઝુર્ગોએ પણ કીધું સાહેબ નવકાર મંત્રમાં આટલું જ્ઞાન ભર્યું છે, આજે ખબર પડી. તો અત્યાર સુધી શું કરતા હતા? પણ નવકાર મંત્ર જેવામાં પણ તમે જો ઊંડા ન ઉતરી શકો તો શું કરવું? એટલે કહેવાનો મતલબ એક જ છે, અમે કેટલા વિદ્વાન છીએ એ મહત્વનું નથી, અમે તમારા ગળે કેટલું ઉતારી શકીએ છીએ, અમે તમારા મગજમાં કેટલું બેસાડી શકીએ છીએ એ મહત્વનું ખરું કે નહીં? સ્વાભાવિક છે. વિચાર કરજો. બાઉન્સર જ નાખતા હોય તો બોલર બિચારો, બેટ્સમેન બિચારો કરે શું? જવા દેવું પડે. હવે માથા ઉપરથી જાય છે. એક બોલ જવા દીધો, બીજો બોલ જવા દીધો, ત્રીજો બોલ જવા દીધો અને રન બનતા જ નથી. બેટ્સમેન આખીર કંટાળે ખરો કે નહીં? શોએબ અખ્તર જેવો અને સચિન તેંડુલકર જેવો એક બોલર આ બાજુ છે ને બેટ્સમેન આવો છે, છતાંય બંનેની વચ્ચે યુદ્ધ થાય છે. ઓલો બાઉન્સર ઉપર બાઉન્સર ફેંકે છે ને કહે છે માર સિક્સર મારીને બતાવજો. પણ સચિન હતો અને એ બોલ બાઉન્સરમાં પણ સિક્સર મારી શકતો તો. જોયું હશે, સાંભળ્યું હશે, સમજ્યા હશો. મતલબ કહેવાનો એ છે કે ગમે તેટલો અહંકાર રાખો, આખી અહંકાર ચૂર થાય ને થાય. કોઈ તો તમારો બાપ મળે જ ખરો, ના નથી. આખિર વિચાર કરજો તમે. અને અમે જો બાઉન્સર જ ફેંકતા જઈએ તો પછી ધીરે ધીરે વિકેટો પડતી જાય ખરી કે નહીં? સ્વાભાવિક છે. ભલે તત્વજ્ઞાનના વ્યાખ્યાનો હોવા જોઈએ, ના નથી, પણ એની સાથે સાથે સરળ પણ એટલા જ હોવા જોઈએ. સરળતા પણ એટલી જ હોવી જોઈએ કે શીરો બનાવીને તમારા મોઢામાં મૂકીએ ચાવ્યા વગર ગટગટાવી જાવ તમે. સ્વાભાવિક છે ને? વિચાર કરજો. યશો વિજય મહારાજ આટલા વધવા વિદ્વાન હતા, પ્રકાંડ વિદ્વાન હતા, મેધાવી શક્તિ વાળા હતા, છતાં પણ આપણા માટે સરસ મજાનો લોકભોગ્ય માર્ગ આપણા માટે મૂકીને ગયા. 24 ભગવાનના સ્તવનો બનાવ્યા. સિમંદર સ્વામી ભગવાનનું 125 ગાથાનું સ્તવન બનાવ્યું છે. 150 ગાથાનું સ્તવન બનાવ્યું છે. 350 ગાથાનું સ્તવન બનાવ્યું છે. વિચાર કરજો. સમવસરણનું અદ્ભુત વર્ણન કરતું એવું સ્તવન બનાવ્યું છે. આવા સ્તવનો બનાવ્યા છે. પ્રકાંડ વિદ્વાન હોવા છતાં પણ આટલા નીચે ઉતરીને આટલા સરળ અને આટલા સુગમ એવા સંગીતમય સ્તવનો બનાવી શકે. વિચાર કરજો. અહંકાર વગરના હોય ને એ જ આ કામ કરી શકે. હું આટલો વિદ્વાન અને આવા સ્તવન બનાવું. અહંકાર હોય તો આ પરિસ્થિતિ આવે, પણ નમસ્કારના ભાવો જેનામાં હોય અને મિથ્યાત્વ જેનું ગયું હોય ને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય એ જ આવા પ્રકારની ભક્તિ કરી શકે. વિચાર કરજો. ભગવાનની ભક્તિ કરવા બેસતા ને પોતાની રીતે
પોતે સ્તવનો બનાવતા જતા અને બોલતા જતા. આવા પ્રકારના પ્રકાંડ વિદ્વાન એવા યશો વિજયજી મહારાજે આ અમૃત વેલની સજાઈ બનાવી છે. આ અમૃત વેલની સજાઈ એટલે શરૂઆતમાં એમને 4 શરણ લીધા છે. અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, ગુરુનું શરણ અને પછી ધર્મનું શરણ. 4 શરણ કઈ રીતે સ્વીકારવા અને 4 શરણ સ્વીકારીને આપણે આપણા આત્માનું કલ્યાણ કઈ રીતે કરવું. પછી બીજો સ્ટેપ લીધો છે દુષ્કૃતની ગરહા, દુષ્કૃતની નિંદા. જે જીવનમાં દુષ્કૃતો થયા છે એ બધાનું લિસ્ટ બનાવીને એની પણ નિંદા કરવી. મારાથી જે ન થવું જોઈએ તે થઈ ગયું છે એની પણ હું નિંદા કરું છું. એ નિંદા થશે તો પછી ગરહા થશે અને પછી જે છે પ્રાયશ્ચિત લેવા માટે તૈયાર થશો. એટલે આત્મકલ્યાણનો આ મોટો સરસ મજાનો એક કાર્યક્રમ છે અને એની સાથે છેલ્લે સુકૃતની અનુમોદના. જે જીવનમાં સુકૃતો કર્યા છે એની પણ અનુમોદના કરવી ખૂબ જરૂરી છે. આ 3 પાયા ઉપર સરસ મજાની અમૃતવેલની સજાઈ છે. એમને 33 ગાથા સમજાવતા 1 વર્ષ લાગ્યું તો 29 ગાથા સમજાવતા મને 4 મહિના લાગે કે ન લાગે? ભલે ને એના જેવો હું વિદ્વાન નથી પણ 29 ગાથા ઉપર અને 4 મહિનામાં પાછા પર્યુષણના દિવસો કટ થાય ખરા કે નહીં? પછી નવપદના દિવસો કટ થશે ખરા કે નહીં? અને રવિવારના દિવસો પણ. આ બધા દિવસો ઓછા કરો એટલે 4 મહિનામાં રહ્યા કેટલા? અને પાછું 14 અને અમાસ અને પાછી એકમ ગઈ છે ને આજથી આપણે શરૂઆત કરીએ છીએ. હવે હજી તો પેલી ગાથા શરૂઆત થઈ નથી. હજી વાચક વર્ય એવા ઉપાધ્યાય યશો વિજય મહારાજનો પરિચય પ્રાપ્ત કર્યો. હવે કાલેથી ચેતન જ્ઞાન અજવાળીએ. હે ચેતન તારું જ્ઞાન અજવાળજે. હે ચેતન તારા જ્ઞાનનો પ્રકાશ કરજે. હવે જ્ઞાન કેવું છે, જ્ઞાનનું મહાત્મ્ય કેવું છે, જ્ઞાન વગર આપણે રહી શકીએ કે ન રહી શકીએ એ અગ્રે વર્તમાન. ધન્યવાદ.